વિચાર કરો, કાલે મતદાન હોય પરંતુ કાલે મતદાન ના થાય. આજે ફરીથી તમારા ગામમાં મતદાન યોજવામાં આવે તો ગ્રામજનોની શું હાલત થતી હશે? આ વાત અમે એમને નથી કહી રહ્યા, પરંતુ આ વાત ખરેખરમાં બની છે અને આ વાત હવે સુરેન્દ્રનગરમાં બની છે. શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ગઈકાલે મતદાન હતું. મતદાન કેન્દ્રો પર આપણે જોયું ઘણી બધી જગ્યાએ ભીડ ઉમટી પડી હતી. લોકો મતદાન કરવા પહોંચ્યા હતા. લોકશાહીનો પર્વ છે, લોકોએ અવશ્ય મતદાન કરવું જોઈએ, તેના કારણે લોકો મતદાન કરવા પહોંચ્યા. પરંતુ ગઈકાલે એક એવું પણ ગામ છે જ્યાં પરિસ્થિતિ એવી બની કે ત્યાં ગઈકાલે મતદાન થયું જ નહીં, પરંતુ આજે એ ગામમાં ખાસ મતદાન યોજવામાં આવ્યું છે. વાત સાંભળવામાં ઘણી વિચિત્ર લાગી રહી છે, પરંતુ આ વાત બની છે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના જેપર ગામે, જ્યાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠક માટે હવે આજે ફરી મતદાન પુનઃ મતદાન થવા જઈ રહ્યું છે. વિગતે જો ઘટનાની ચર્ચા કરવામાં આવે તો ગઈકાલે મતદાનનું હતું અને મતદાનમાં ઘણા બધા ટેકનિકલ ખામીઓ આવી હતી, ઘણી બધી સમસ્યાઓ આવી હતી, જેને કારણે ગઈકાલે મતદાન જ્યારે થઈ શક્યું નહીં. વાત કરીએ સવારથી 10 અને 11 વાગ્યાની આસપાસ ખામીઓ સર્જાવાનું શરૂ થઈ ગયું હતું, પરંતુ ચૂંટણી અધિકારીઓ દ્વારા પણ ઘણી બધી વાર પ્રયત્નો કરવામાં આવ્યા, તે છતાં કાર્યવાહી ના થઈ શકી. તે બાદ ફરીવાર મતદાન શરૂ ના થઈ શક્યું. તેને લઈ હવે તે ગઈકાલે મતદાન જે છે ત્યાં મોકૂફ રાખવામાં આવ્યું હતું. વધુમાં જો વાત કરીએ તો બીજે આજે ફરીથી મતદાનની પ્રક્રિયા જે તે હાથ ધરવામાં આવી છે. ગઈકાલે મતદાન શરૂ થયા બાદ અંદાજે સવારે 10 થી 11 વાગ્યાની વચ્ચે મશીન જે છે તે બગડી ગયું હતું અને મશીન બંધ પડ્યું ત્યાં સુધીમાં કુલ 136 મતોનું મતદાન થઈ ચૂક્યું હતું. જો કે આખો દિવસ ટેકનિકલ સમસ્યા ન ઉકેલાતા આખરે તંત્ર દ્વારા મતદાન રદ કરી આજે ફરી મતદાન કરવાનો નિર્ણય લેવાયો છે. જેપર ગામનો સમાવેશ ચુડા 1 જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠક નંબર 6માં થાય છે. જેપર ગામ જે બૂથ કુલ 643 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ આજે કરવાના છે. નાયબ ડીડીઓ, ચુડા મામલતદાર સહિત ઉચ્ચ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી નજર રાખી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા ગ્રામ્યજનો મોટી સંખ્યામાં મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે.